સુખદેવજીએ દેવતાઓની હાંસી ઉડાવી, મજાક કરીને એમને કાઢી મૂક્યા કે દેવતાઓ, તમને વિનિમય કરતા આવડતું નથી, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં ભાગવત રૂપી મણી, અમે તમને કથામૃતનું પાન નહીં કરાવીએ. દેવતાઓ દુઃખી થયા, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુજી સાંભળો. બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ બોલો બોલો, શું થયું? ત્યારે દેવતાઓ કહે છે, બ્રહ્માજી, આજે અમે પૃથ્વીલોક પર ગયા ને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા, અમે અમૃતનો ઘડો આપ્યો. કહ્યું કે અમૃત રાજાને પીવડાવો, એ અમર થઈ જશે, અને અમને કથામૃતનું પાન કરાવો. ત્યારે સુખદેવજી અમને ના પાડી, પરીક્ષિતે પણ ના પાડી અમૃત પીવાની. તે ભાગવત સપ્તાહમાં શું છે, ભાગવત કથામાં શું છે? ત્યારે સૂતજી કહે છે કે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં સત્યલોકમાં ત્રાજવું લીધું, અને ત્રાજવાની અંદર એક બાજુ બધા શાસ્ત્રો પધરાવ્યા, બધા પુરાણો ઉપનિષદો પધરાવ્યા, અને એક પલડામાં ભાગવતજીને પધરાવ્યું. અને ત્રાજવાનો નિયમ છે, જે પલ્લામાં વજન વધારે હોય પલડું નીચે જાય. તરત જ ભાગવતનું પલ્લું નીચે ગયું. ભગવાન બ્રહ્માજીએ કહ્યું, અરે રે દેવતાઓ, સાંભળો સાંભળો, આ ભાગવત કોઈ પુસ્તક નથી, કોઈ ગ્રંથ નથી, કોઈ પોથી નથી. મેની રે ભગવદ રૂપમ, આ સાક્ષાત પરમાત્માનું રૂપ છે. સાક્ષાત આમાં ભગવાન બિરાજે છે. પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠમ ફલદાયકમ. આને તમે જેટલી વાર સાંભળો, જેટલી વાર વાંચો, એટલી વાર એનું તમને ફળ મળે છે, અને તમને વૈકુંઠ લોકનું ફળ મળે છે. એટલે પ્રયત્નપૂર્વક પણ ભાગવતની કથા સાંભળવી જોઈએ. દેવતાઓ, બધા ઋષિઓમાંથી કોઈ ઋષિએ પૂછ્યું, મહારાજ, આ ભગવત સપ્તાહ 7 દિવસ જ કેમ થાય? 3 દિવસ નહીં, 5 દિવસ નહીં, 10 દિવસ નહીં, 15 દિવસ નહીં, 7 દિવસ જ કેમ થાય?